ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાગદીવાડ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 7 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાગદીવાડ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 7 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ફરિયાદી જાવેદ શબ્બીર મુંશી રહેવાસી કાગદીવાડ ટેકરો ડેરાવાડાની બાજુમાં અંકલેશ્વર ખાતે પોતાની પત્ની તેમજ સંતાનો સાથે રહે છે અને હાલ વેકેશન ચાલતો હોવાથી તેઓની પત્ની તેમજ સંતાનો તેમની સાસરી કોસંબા ખાતે ગયા હતા। શું નામ ભાઈ તમારું? જાવેદ શબ્બીર મુંશી। તો શું ઘટના બની છે તમારે? અમારા ત્યાં સોના દાગીના ને એવું કેશ રોકડ ચોરી થયેલ છે। જે દાગીનાને એવું આસપાસ 10 થી 15 લાખના વચ્ચે એ ચોરી છે અને કેશ 27,000 જેવી ચોરી થઈ છે। કઈ રીતે ચોરી થઈ છે તમને કઈ આ અંદાજ? બનાવ સવારે મેં નોકરી જવા નીકળ્યો હતો 4:30 વાગે। 4:30 વાગ્યા પછી સાંજે મેં 3:45 વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકર આગળ તૂટેલું હતું નકુટો। તો એ તૂટે અંદર ઘૂસી તો મેં જોયું તો બધા કપડાં વેમ છે હતા અને લોકરો બધા તોડી રાખ્યા હતા। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરેલી છે, જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે। અમને ફરિયાદી ઝઘડિયા જીઆઈડીસીમાં કોલર ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરતા હોય સવારે 4:30 વાગ્યાની આસપાસ નોકરી પર જવા નીકળી ગયા અને ત્યારબાદ નોકરી પરથી સાંજે 4 વાગે ઘરે પરત આવતા લોખંડની ગ્રીલ બંધ હાલતમાં હતી, તેનો નકુચો અર્ધ બંધ હાલતમાં હતો તેમજ ઘરના મુખ્ય દરવાજો નકુચો તૂટેલી હાલતમાં હતો। ફરિયાદીએ ઘરનો દરવાજો ખોલી જોતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો, જેને લઈને તેઓ તાત્કાલિક ચેક કરતા બંને તિજોરીના લોક પણ તૂટેલી હાલતમાં હતા। બંને તિજોરીમાં સોના દાગીના કે જેનો આશરે વજન 11.4 તોલા કે જેની આશરે કિંમત 6,84,000 તેમજ ચાંદીના દાગીના કે જેનું વજન આશરે 70 ગ્રામ કે જેની આશરે કિંમત 5,950 તેમજ તિજોરીમાં રાખેલ રોકડા રૂપિયા 27,000 ગાયબ હતા, જેને લઈને ફરિયાદી દ્વારા તાત્કાલિક અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ 7,16,950 રૂપિયાની ચોરીનો ગુનો દાખલ કરી ડોગ સ્કોડ તેમજ ફિંગરપ્રિન્ટની મદદથી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી। અંકલેશ્વરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।